સાંજે આપણે નીકળી ગયા આપણે બાણેશ્વરી માતાજીના મંદિરે હતો જાતરનો વાયક, અને બીજા દિવસે આપણે અચાનકથી નીકળવાનું થઈ ગયું રાપર જોવા માટે. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને, મારું નામ છે ચેતન રબારી અને મને તમે ઓળખતા જશો, અને મને ઓળખતા હોય તો આ લોકોને પણ થોડા ઓળખી લો. હેલો શુલુલુલુ બાયગન. એટલે આપણે થોડું પણ મોડું કર્યા વગર આપણે 9:30 વાગે નીકળી ગયા કકરવા જોવા માટે. અને આપણા દેવા ડોન ને આગલી સીટ તો પેલી ખપે, પણ કાકો ભત્રીજો જ્યાં સુધી ભેગા ના બેહી ત્યાં સુધી મજા આવે જ નહીં. શુલુલુલુ મોજ મસ્તી કરતા 1.5 કલાકની અંદર આપણે ફાઇનલી પહોંચી ગયા આપણા કુળદેવીના મંદિરે. ગમે ત્યાં જાઓ પણ કુળદેવીના મંદિરે દર્શન કરવા આવો ને પછી જે શાંતિ મળે છે ને તે શાંતિ ક્યાંય નથી મળતી. કુળદેવીના મંદિરે આપણે બધા ભાઈઓ સાથે પ્રસાદ લઈને 10:30 વાગે નીકળી ગયા રિટર્ન ગાંધીધામ જોવા માટે. મંદિરેથી નીકળ્યા પછી આપણે રામભાઈ ડ્રાઇવિંગ કરતા હોય એટલે આપણે કલાકની અંદર ઘરે. બીજા દિવસની મસ્ત મજાની હવાર પડી ગઈ ને આજે આપણે અચાનકથી જવાનું થઈ ગયું રાપર. ઓલરેડી આપણે ક્યાંક જવા માટે મોડું થતું હોય ને એમાં વધારે ટ્રેન મોડું કરાવે. આપણે 10 વાગે નીકળી ગયા અર્જનભાઈ સાથે રાપર જવા માટે. આપણે આવી ગયા હતા જયરામ બાપા એજ્યુકેશન રાપર. પહેલે તો કાહવાથી આવેલા ભુવાજી ગણેશ ભુવાજીનું સ્વાગત કરવામાં આવ્યું, અને સાથે સાથે RLPI શ્રી ખટાણા સાહેબનું પણ સ્વાગત કરવામાં આવ્યું, અને એમાંય આપણને વિદ્યાર્થીનું સ્વાગત કરવાનો મોકો મળી ગયો. થોડી વાર પછી આપણે બધા ભાઈઓ સાથે પ્રસાદ લઈ લીધો ને એમાંય કેરીનો રસ હોય તો મોજ પડી જાય. બસ હવે આપણે થોડી વારમાં નીકળવાનું હતું ને એમાંય નાના મોટા ફેન મળી જાય એટલે બહુ આનંદ થાય. 3 વાગ્યાની આસપાસ આપણે નીકળી ગયા ગાંધીધામ રિટર્ન જવા માટે. સામી ખેડીની અંદર નાનકડો બ્રેક કરી નાખ્યો ને તમને તો ખબર જ છે ને, ચાય તો ચાહ છે. અર્જનભાઈ થી રામ રામ કરીને આજનો સફર અહીંયા પૂરો કર્યો. બસ તો આવા ને આવા વ્લોગ જોવા માટે તમારા ભાઈને કરીને અત્યારે જ ફોલો.